અમદાવાદ શહેરમાં ઘરનું સપનું જોતા લોકો પ્રી બુકિંગમાં ડિસ્કાઉન્ટ આપવાની સ્કીમથી ચેતજો, કારણ કે શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં એક સ્કીમમાં એક બે નહીં પણ 200 જેટલા લોકોના નાણાં અટવાયા છે. કેટલાક રહીશોએ પોતાના ઘરનું ઘર જોયું, જે સ્વપ્ન પૂર્ણ કરવા માટે રહીશોએ સાઉથ બોપલની પ્રીવ્યુ લોન બિલ્કોન ગ્રુપની સ્કીમમાં રોકાણ કર્યું. જોકે તેમણે રોકાણ સામે ખ્યાલ ન હતો કે તેઓએ નાણાં ગુમાવવા અને પછી તે નાણાં પરત મેળવવા ધક્કા ખાવાનો વારો આવશે. રોકાણ કરવામાં મોટાભાગના નોકરિયાત વર્ગ અને ભાડાના મકાનમાં રહેનાર છે. કેટલાક તો જમા પૂંજી કાઢી, કેટલાકે એફડી તોડાવી, તો એક તો દાગીના ગીરવે મૂકી રોકાણ કર્યું. પણ જ્યારે તેમને ખબર પડી કે તેમની પાસે પ્રી બુકિંગના નામે છેતરપિંડી થઈ છે, તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે તેમણે નાણાં તો પરત ન મળ્યા, પરંતુ નાણાં પરત લેવા માટે ધક્કા ખાવા અને રડવાનો વારો આવી ગયો. આવા નાણાં ગુમાવનાર કેટલાક લોકો સાથે વીટીવી ન્યૂઝે મુલાકાત કરી અને તેમની વેદના જાણી હતી. વસ્તુ ચાલુ કરી હતી, પણ એ મતલબ વાયદા જ કરતા હતા અને અમને પછી એમની વાતોમાં પ્રોબ્લેમ લાગી, એટલે અમે જઈને મતલબ એમની ઓફિસે મળ્યા અને કીધું કે શું છે શું નહીં અમને જણાવો એમ. તો એ બસ એ જ બધું કહેતા હતા, ગોળ ગોળ વાતો કરતા હતા કે અમને બિલ્ડર પૈસા ખેડૂત પૈસા આપશે તો અમે તમને પાછા પૈસા આપશું. અને પછી એમની વાત પર અમને શંકા ગઈ, એટલે અમે લોકોએ આ ગ્રુપ બનાવીને પછી મતલબ આગળ કાર્યવાહી કરવાની નક્કી કરી. પણ એમનું જે ખોટા વાયદા હતા એ દરેક યુઝર્સને પોતાના ખોટા વાયદા ઉપર રમાડી રહ્યા હતા. અને જયારે આ બધી વસ્તુ બધા લોકોની સામે આવી ત્યારે અમે લોકોએ ઓફિસમાં અને અહીંયા સાઉથ બોપાલની જે એની સ્કીમની સાઇટ હતી ત્યાં બી લોકો આવ્યા. તો અત્યારે તમે દેખી શકો બધી વસ્તુ બંધ કરી દીધી છે. લોકોએ મતલબ એના જે કઈ બોર્ડ બેનર્સ ને જે બી હતું એ બધું ઉતરી ગયું છે. અને લોકો અત્યારે બિલ્ડરને ફોન કરે છે તો બિલ્ડર કોઈને આન્સર આપવા રેડી નથી અત્યારે. જ્યાં સુધી જયદીપ કોટક અને હિરેન કારિયા જ્યાં સુધી સામે નહીં આવે ત્યાં સુધી આ વાતની અમને કઈ રીતે ખબર પડશે? એ એમ કે છે કે અમે બિલ્ડર સાથે અને રામભાઈ પટેલ સાથે અમે ચર્ચા કરીએ છીએ, પણ આ ચર્ચા છેલ્લા 3 મહિનાથી એ લોકો ચર્ચા જ કર્યા કરે છે. આનું કોઈ નિરાકરણ નથી આવતું. શું અમે જો મારી પાસે અત્યારે આ એસપી સાહેબને આપવા માટે એક મેં અરજી લખી છે. જો આનું કઈ નિરાકરણ નહીં આવે તો હું એસપી સાહેબ પાસે જઈશ અને પર્સનલી એસપી સાહેબને મળીશ. છતાંય અમારા ગ્રુપના સભ્યો આવવા તૈયાર જ છે. 4 વાગે મીટિંગ રાખેલી છે અને બધા જવાના છે. અને એસપી સાહેબને ખાસ નમ્ર અરજ છે મારી કે આ વાતનો નિવેડો જલ્દી અને જલ્દી લાવે. એમની ઇન્કવાયરી કરી તો એમની ઓફિસ પર કોઈ પણ અવેલેબલ નથી. એમનો સ્ટાફ જે પણ એમને 15-20 જણાનો સ્ટાફ હતો અત્યારે કોઈ પણ હાજર નથી. અને ના 14 સ્ટોરી ના 22 સ્ટોરી ના એમનો ઉલારિયામાં જે 7 સ્ટોરીનો જે પ્રોજેક્ટ હતો કોઈ પણ પ્રોજેક્ટ ઉપર અત્યારે ચકલું પણ ફરકતું નથી. બધા હોર્ડિંગ્સ બધું ઉતરી ગયું છે, એમના બધા બોર્ડ ઉતરી ગયા છે. અને તમે મારી પાછળ પણ જોઈ રહ્યા છો કે એમની ઓફિસ પણ તૂટી ગઈ છે. તો સર મારી વીટીવીના માધ્યમ દ્વારા તંત્રને એક જ રિક્વેસ્ટ છે કે મારા જેવા બીજા ઘણા બધા લોકો છે, આઈ થિંક 100 થી 150 લોકો એવા છે જેમણે આ સ્કીમમાં આ પ્રોજેક્ટમાં પ્રી લોન્ચ બુકિંગના નામે રોકાણ કરેલ છે, તે બધાને ન્યાય મળે, એમના પૈસા પાછા મળે. અહીંયા જે બધા બ્રોકરો હતા એમાં મારા એક મિત્ર હતા, એમને એવું કીધું કે આ બધું ફ્રોડ છે અને આ લોકો લેભાગુ તત્વો છે, માટે તમે આમાંથી નીકળી જાઓ. તો મેં કહ્યું મને મારા પૈસા પાછા આપી દો, કેમ કે મેં મારા વાઇફના દાગીના આઈડીબીઆઈ બેંકમાં ગીરવે મૂકીને હું પૈસા લાવ્યો છું 6,51,000. એટલે મેં કીધું મારે વ્યાજ ભરવાની ત્રેવડ નથી રહી, તો મને મારું ભંડોળ પાછું આપો. તો કે સારું, કે મને કે તમે ઓફિસે આવો. ઓફિસે જઈને મને એવું કીધું એક ફોર્મ ભરવું પડશે, તો 45 દિવસમાં પૈસા મળશે. 45 દિવસ પછી ગયો તો કે મારે આમ છે, મારે તેમ છે, અત્યારે બહુ તકલીફ છે, થોડોક ટાઈમ રહી જાઓ. એમાં આ લોકોએ 2-3 મહિના કાઢી નાખ્યા, ગોળ ગોળ વાયદા કર્યા અને મને મારું ફંડ આપ્યું નહીં. પછી મેં જયારે છાપામાં હમણાં 2-3 દિવસ પહેલા વાંચ્યું ત્યારે આશરે 201 જણાના 40 થી 50 કરોડ રૂપિયાનું આમાં રોકાણ છે.